ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 2 માં બિઝનેસ એકાઉન્ટમાં ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન વિશે માહિતી મેળવશું। એમાં 3 મેથડ આવે છે, ફીફો, લીફો અને ભારી સરેરાશ। આજની મેથડમાં આપણે કરશું ફીફો, એટલે કે પ્રથમ આવક અને પ્રથમ જાવક। ચલો દાખલા નંબર 1 જોઈએ, જેમાં આપણને આપેલું છે એક કંપનીએ કાચા માલની ખરીદી અને જાવક નીચે મુજબ આપેલ છે। ખરીદી આપેલી છે એ આવકમાં લખશું અને જાવક છે એટલે ડાવકમાં, અને બાકી રહેતી જે આપણી લાસ્ટમાં કેટલો સ્ટોક વધે છે એના વિશે માહિતી મેળવશું। એનું કોષ્ટક આ રીતે બનશે। ચલો કરીએ સ્ટાર્ટ। 2024ની ઇન્ફોર્મેશન છે। 1 માર્ચ ખરીદી કરે છે એટલે આવક થશે। 600 એકમની કરે છે ને 1.5 ના ભાવે કરે છે। ચલો કરી નાખીએ। 600 ગુણ્યા 1.5 એટલે કેટલું આવશે? 900। ચલો બાકીમાં લખી જશે 600, 1.5 અને 900। ચલો ત્યારબાદ આપણાને કીધી છે પાછી ખરીદી આપેલી છે 4 માર્ચ 1200 અને 2 રૂપિયાના ભાવે, એટલે કેટલા આવશે? 12 દુ 24 એટલે 2400। હવે શું કરવાનું? પહેલા 600 ને ઉતારવાના જે આપણા છે અને ત્યારબાદ 1200 લખાશે। ક્લિયર? ચલો ત્યારબાદ જાવક આપેલી છે 1000ની 6 માર્ચની। હવે જાવક 1000 એકમની છે। હવે 1000 એકમ કઈ રીતે? આ ફીફો મેથડ છે એનો મતલબ ફર્સ્ટ લેવાનું, પ્રથમ। તો પ્રથમમાં કેટલા છે? આપણા પાસે 600 છે, તો પહેલા આપણે 600 જ દઈ શકશું। તો 1000 દેવાના હતા, એમાં 600 દઈ દીધા, એટલે હવે કેટલા બાકી રહે છે? તો કે 400। તો 400 શેમાંથી દેશું આપણે? 1200 માંથી। તો 600 નો ભાવ તો 1.5 અને 400 નો ભાવ કેટલો થશે? 2 રૂપિયા। આ તો 900 પૂરેપૂરા આવશે અને અહીંયા કેટલા આવશે? 800। તો હવે 600 તો નીકળી ગયા કેમ કે દઈ દીધા આપણે, 1200 માંથી 400 દીધા, એટલે હવે કેટલા વધ્યા આપણા પાસે? 800। 2 રૂપિયાનો ભાવ એટલે 1600। ક્લિયર? ચલો એના પછી શું કીધું છે આપણને? 10 માર્ચ ખરીદી કરી છે 1400ની, એનો પણ 2 રૂપિયા જ ભાવ છે એટલે 2800। પહેલા 800 ને ઉતારશું, 800, 2 અને 1600, અને હવે 1400, 2 અને 2800। ચલો ત્યારબાદ જાવક છે 15 તારીખની, કેટલાની જાવક છે? 1600ની જાવક છે। હવે 1600 એ 800 માંથી તો દઈ નહીં શકીએ, એટલે પહેલા 800 દઈશું અને એના પછીનામાં 800 દઈશું, પણ બંનેનો ભાવ તો સેમ જ છે એટલે સેમ જ થશે। 1400 માંથી આપણે 800 દઈ દઈએ એટલે કેટલા વધશે આપણા પાસે? 600 એટલે 1200। ક્લિયર? ચલો એના પછી કઈ શું આપેલું છે? આ કઈ તારીખનું કર્યું આપણે? 15 તારીખનું। 20 તારીખના ખરીદી આપેલી છે 600, કેટલાનો ભાવ છે? 2.5। 600 ગુણ્યા 2.5 1500। ચલો પેલા 600 ને ઉતારશું જેનો ભાવ 2 રૂપિયા છે, અને હવે પાછા નવા 600 આવે છે એનો ભાવ 2.5 રૂપિયા છે। ચલો ત્યારબાદ શું કીધું છે? જાવક 200ની છે 23 માર્ચ, તો 200ની તો ડાયરેક્ટ જ આપણે 600 માંથી દઈ શકીએ છીએ, એટલે 400। અહીંયા આવશે 400, 2, 800 અને 600, 2.5, 1500। એ તો આપણું એમ જ રહેશે। ચલો આપણે સરવાળો કરી નાખીએ। જથ્થો અને કુલનો સરવાળો થશે, ભાવનો સરવાળો થતો નથી। તો 600 પ્લસ 1200 પ્લસ 1400 પ્લસ 600 એટલે કેટલા આવશે? 3800। ચલો 900 પ્લસ 2400 પ્લસ 2800 પ્લસ 1500 એટલે આવશે 7600। 600 પ્લસ 400 પ્લસ 800 પ્લસ 800 પ્લસ 200 2800। 900 પ્લસ 800 પ્લસ 1600 પ્લસ 1600 પ્લસ 400 એટલે 5300। અને અહીંયા બાકીમાં બધાનો સરવાળો નહીં થાય, જે છેલ્લી અમાઉન્ટ હશે એનો જ થશે, એટલે 400 અને 600 એટલે 1000 અને 1500 પ્લસ 800 એટલે 2300। હવે તમે ચેક પણ કરી શકો છો, 3800 માઇનસ 2800 એટલે 1000 આવી જાય છે,
અને 7600 માઇનસ 5300 એટલે 2300. અહીંયાથી તમે ટેલી પર દાખલાને કરી શકો છો. આ હતી આપણી ફીફો મેથડ, જેમાં આપણે દાખલા નંબર 1 જોયો. હવે આપણે જોશું દાખલા નંબર 7, જે આનો જ છે, ફીફો માટે જ આપણે કરશું. જેમાં આપણને ઓક્ટોબર 2023ની શરૂઆતની બોમ્બે ટીલ લિમિટેડ પાસે 10,000 કિલોટન દર કિલોના 2 રૂપિયાના ભાવમાં સ્ટોકમાં હતો. 2023 માટે છે ઇન્ફોર્મેશન, અને ઓક્ટોબર માટે આપેલી છે. એક 10,000 અને 2 રૂપિયાનો ભાવ છે, એટલે કેટલા આવશે? 20,000. બાકી પણ એ જ રહેશે, 10,000, 2 રૂપિયાનો ભાવ અને 20,000. ચલો, ત્યારબાદ આપણને ઇન્ફોર્મેશન આપેલી છે. ખરીદી નીચે પ્રમાણે આપેલી છે અને જાવક અલગ આપેલી છે આપણા પાસે. તો ખરીદી ઓક્ટોબર 3 કેટલાની આપેલી છે? 2,000, 2.5. ચલો કરીએ, 2,000 ગુણ્યા 2.5 એટલે કેટલા આવશે? 5,000. ચલો ઉતારીએ, 10,000 ગુણ્યા 2 20,000. આ પણ આપણે ફીફોથી જ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર અને પછીના લેક્ચરમાં આપણે લીફો કરશું. ચલો, ત્યારબાદ 3 તારીખ પછી છે 10 તારીખ. અહીંયા 12 તારીખ છે, એટલે પહેલા આપણે શું કયું જોઈ લેશું? 10 તારીખનું જોઈ લઈએ. એ પણ આપણી ખરીદી જ છે. કેટલાની ખરીદી આપેલી છે? 5,000 અને 3 રૂપિયાના ભાવમાં. પેલા ત્રણે ઉતારવા પડશે, એટલે 10,000, 2,000 અને 5,000. આવશે 2 રૂપિયાનો ભાવ, આવશે 2.5 રૂપિયાનો ભાવ, અને આ 3. ચલો નેક્સ્ટ જોઈએ કઈ તારીખ છે? 20 તારીખ છે. પણ 20 તારીખ પહેલા બે જાવક આપેલી છે, 12 તારીખની ને 28 તારીખની. તો ચલો પેલા જાવક 16,000ની જાવક છે. કઈ તારીખ છે આપણી? આ 12 તારીખ. 16,000ની જાવક છે. હવે 16,000 એક ભેગા તો દઈ નહીં શકીએ, એટલે પેલા આમાંથી 10,000 દઈશું. હવે કેટલા ખૂટે છે? 6,000, એટલે આમાંથી 2,000. અને હજી પણ આપણા પાસે કેટલા ખૂટે છે? 10,000 દઈ દીધા, 2,000 એટલે 12,000, ને 5,000 માંથી આપણે કેટલા લેશું? 4,000. એટલે આપણા કેટલા થઈ જશે? 16,000 થઈ જશે. ચલો કરી નાખીએ. ચલો ત્યારબાદ આપણને અહીંયા આવશે 12,000. ચલો 10,000નો યુઝ કરી લીધો છે, 2,000નો પણ કરી લીધો છે, અને 5,000 માંથી આપણે 4,000નો યુઝ કર્યો છે. તો 1,000 આપણી શું રહેશે? બાકી રહેશે. 3,000. ક્લિયર? આ હતી આપણી 12 તારીખ. ત્યારબાદ છે 28 તારીખ, ને અહીંયા છે 20 તારીખ. એટલે પહેલા આપણે શું કરશું? આવક છે આપણી, એટલે 20 તારીખની આવક કરી નાખીએ. કેટલાની છે? 10,000 ને 3.50 રૂપિયાનો ભાવ. 3.50. ચલો કરી નાખીએ. 10,000 ગુણ્યા 3.5 ને 35,000. પેલા 1,000 નીચે ઉતારીશું, એટલે કે 1,000 ગુણ્યા 3 એટલે 3,000, અને 10,000 ગુણ્યા 3.5 એટલે 35,000. ચલો ત્યાર લાસ્ટમાં આપેલી છે જાવક 28 તારીખની. કેટલાની આપેલી છે? 10,000ની. ચલો કરી નાખીએ. 1,000 આપણે ક્યાંથી દેશું? ઉપરમાંથી, અને 9,000 નીચેમાં. 9,000 ગુણ્યા 3.5 એટલે 31,500. 10,000 માંથી 9,000 જાય છે, એટલે કેટલા વધશે હવે? 1,000. 1,000 ગુણ્યા 3.5 એટલે કેટલા આવશે? 3500. ચલો સરવાળો મારી દઈએ. આના પછી હવે કોઈ આપણી કિંમત બાકી રહેતી નથી. ચલો 10,000 પ્લસ 2,000 પ્લસ 5,000 પ્લસ 10,000 27,000.
20,000 પ્લસ 5,000 પ્લસ 15,000 પ્લસ 35,000 એટલે 75,000. ત્યારબાદ 10,000 પ્લસ 2,000 પ્લસ 4,000 પ્લસ 1,000 પ્લસ 9,000 26,000. 20,000 પ્લસ 5,000 પ્લસ 12,000 પ્લસ 3,000 પ્લસ 31,500 71,500. અહીંયા કેટલા આવશે? 1,000 અને 3500. ચલો ચેક કરીએ તો 27,000 માઇનસ 26,000 એટલે 1,000 આવી જાય છે. 75,000 માઇનસ 71,500 એટલે 3500. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામમાં આપણા આઈડીમાં મેસેજ પણ કરી શકો છો. બંને દાખલાનું સોલ્યુશન મેં સંપૂર્ણ આપી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લીફો વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.